તો જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાતો કરતો ને યાર રીલ બનાવે મસ્ત લાગે બનાવે આટલે ડીપી આટલે તડકો આમથી આવું હા આમ જો રીલ વાયરલ આવી આવ 1 2 3 સ્ટાર્ટ આમ ફરી જાઓ ટીંગુ બસ આમાંથી હેર લઈ લો ખાલી હા થોડું નજીક આવી જાય ટીંગુ નજીક આવી જાય ટીંગુ થોડો જોડે આવી જાય આમ જો એમની જોડે વાતો કર હા હસે જા મસ્તી કરે જા સ્ટાર્ટ ચલો સ્કૂલમાં જઈ રહ્યો હતો જો એમની સામું જો વાતો કર કપડે જો લાયા મારા હતા કે કપડે જો આમ જો વિડિયો આમ હા ટીંગુ ડાયરેક્ટ ના ગાડી પર ડાયલોગ બનાવે તો મસ્ત આવે સારું ચાલશે ટીંગુ ભાઈ જો ડાયલોગ વિચારે હે હંતે વિચારવાનું હે શું કેવું શું યાદ આવ્યું હે શું શું નહીં આવતું વચ્ચે જે ડાયલોગ આવે એ યાદ નહીં. તું થોડો આવ્યો તો જરાક આ જો ફૂમતાજીની એન્ટ્રી થઈ હવે શું કરે ઘડિયા લખાય જો 2 મિનિટ 2 મિનિટ ટીંગુભાઈ મિયાભાઈ મારા કોમેડી મેન છે. હે મારા રણુજાના રાજા, હવે તમને એટલી કરું છું. નીચેથી હે મારા રણુજાના રાજા, તમને એટલી કરું છું અરાજ. હે મારા રણુજાના રાજા, હવે તમને એટલી કરું છું. તું તો બેહી તો બતાવ હા ત્યાં બેહી મારી બેનને ખુશ રાખવાની હવે તમારી છે ફરજ તમારી રહેશે તમારી રહેશે ફરજ હવે તમારી રહેશે ફરજ થોડું જુદું પાડજે હા ઉભો રાખો યાર ઓકે હા તો ચાલ ભાર બાળવાનો કેતા રહીજો શબ્દ એટલું તો એ આયા ઉઠીને એ પાછા એટલે ખબર પડી ગયું એ અમે ભાગું જોવા પડે બોલિંગ ચાલો હે મારા રણુજાના રાજા, તમને એટલી કરું છું અરજ. મારી બેનને ખુશ રાખવાની હવે તમારી રહેશે ફરજ. બરોબર ઇમ્પ્રેશન સાથે કે બરોબર પણ ઇમ્પ્રેશન નહીં આવે ઇમ્પ્રેશન નહીં આવે કરી આવો હાથ કરવાનો ભાવત્રી બાઈક વચ્ચે આવતો હા બસ ઓકે હા એ બાજુ હાથ કરી હે મારા રણુજાના રાજા, તમને એટલી કરું છું અરજ એટલી કરું છું અરજ. મારી બેનને ખુશ રાખવાની હવે તમારી રહેશે ફરજ. બરોબર
કરું છું અરજ. કમાવું ના જોવો બિલકુલ. હે મારા રણુજાના રાજા, તમને એટલી કરું છું અરજ, મારી બેનને ખુશ રાખવાની હવે તમારી રહેશે ફરજ. ગાલ કેસવાળો સીન લઈ લો. આ મસ્તી કરો. એ મુમેન્ટ હા નજીક હા મસ્તી કરો. હા ચાબુ જો હા એ કશું કરતો નહીં, તમે કાલ નખાવ પડેલા તો કંઈક સર હા કંઈક કરો. તું બેટી જાય એમને ટિંગો તું મને ભેટી દે. હા મુસ્કાન રાખજે તૈયાર આવતો હું વાસજે તો મસ્ત કરો ચલો હાલ ના આમ બેટી જાજે મસ્ત બરો ચલ બહુ વાંધો નહીં. 1 2 3 સ્ટાર્ટ કરો એટલે બંને હા. સામેથી બેટી ગયો મસ્ત વિડિયો 1 2 3 સ્ટાર્ટ ચાલો. બેટી જાઓ આમ જો. અહીંયા જોડે હા સ્માઈલ કર હસ હસ હા જોડે હસ આમ સામે હસ આવી જાય હવે ચાલવા બે ચાલ. ચાલતા કટકા લઈ આવી જાય હું સેટ થઈ ગયા પલકી લે થોડા પાછા જતો તમે ઠેડો પાછા પાછા જતો પાછા ઓકે કામ બે બાર જણો હજી કાળું પ્લાસ તમે પિસ્તોલ લાય બ્લોગમાં એડ બનાવવાની હોય મારા લપ ફોન આવી ગયો મસ્તી વાહ મે હા એવો મસ્તી કરશે. અહીંયા કેમેરા સામુ નહીં જોવાનું ઓકે હાથ પકડી પછી હાથ છોડી પછી ભાગજી મુદ્દા પકડવા આવી છે એવું કરીશ તો બી ચાલે. કેમેરા સામુ નહીં જોવાનું ઓકે કેમેરા એ તો દો સામ સામુ જોવાનું ઓકે ચલો ઈ ટિંગુ છો દો જેન પછી રાઈ દો એ પાસે 1 2 3 સ્ટાર્ટ ફરીથી ભાગવું છે તારું. એ ભાગો હવે ડાયરેક્ટ ભાગો ગમે તે કઈ વિડિયો બનાવો એક પાછળ જતો રહો હવે જતો રહો પાછળ જતો પાછો પાછો ગોળવાનું એટલે તું થોડો એક સ્ટેપ આગળ રહે હા તું એક સ્ટેપ આગળ રહે બોરે જો હું કહું એટલે રેડી 1 2 3 સ્ટાર્ટ એટલું ફાસ્ટ નહીં હા રેડી રેડી થઈ જાય સારું મસ્ત થઈ જાય પકડી ગયો. આ જોવું કાલે મસ્ત આ હીરો સ્લો મુના વાળો આ રે જબર આવે છે 3 સ્ટાર્ટ બોલે વિડિયો તો હે કમ્પ્લીટ 10 15 ફોલો રહી જાય મેચ જાઓ કેવું ખાલી કરવું પડશે હવે મિલિયન થઈ જાય મને લાગી बहुत विडियो नहीं पाए पाछो 1 2 3 स्टार्ट ગાડી બધું બરોબર ચાલ બીજા આપું બોમ્બ ને બોમ્બ પૂરી પાછળ ગાડીને આગળ તો કાળા કોળો રાખશે ને એટલે કાળો વગર નહીં કરતા આખો આમ પેલો બોમ્બ ફૂટતા નહીં પૂરા એ પૂરો પાલે મસ્ત આવે લાગે થોડો તો હવે અહીંયા અમારું રીલ શૂટ ને બધું પટી ગયું છે તમારા ટીંગુભાઈ મસ્ત મજાનો ડાયલોગ બોલી કાઢ્યો શું કહેશો હવે બંકામાં બંકી હો જાય. બંકો હા બંકોર બંકી તો હવે અમે આગળ જઈને હિનાબેન સુથાર જોડે હવે રીલ બનાવીશું હવે શું પડ્યું જવા દો હેલો બ્લોગ બ્લોગ પિંગો લઈ આઈસ્ક્રીમ કરાવો હાય ગાઈસ, જય માતાજી, જય વાડીમાં. કેમ છો બધા? પેલો વિડિયો પાટણની મોજ કરી રહ્યા અમે લોકો પાટણમાં આવીને. ચાલો રે ભાઈ હવે તારી ગાડી તે લઈ જ લીધી હોય. મારે ઘરે એક્ટિવા લઈ આવશો કોઈ ચિંતા જેવું નહીં મારી આંખો દા પડી તો પૂરા ડેમ ને એ નહીં, હા અમાર તો કોઈ કોણ? ગેસ તો બસ બસ સાઈડમાં ઊભી કરી દો અહીંયા માટીમાં હા અહીંયા હાઈવે પર બનાવી ડીઝલ ગાડી ને તમે લઈને જાવ તો તમે હારું પેટ્રોલ પૂરાઈ ગયું. પેટ્રોલમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ ખોડાબા પાર્ટી પ્લોટ રીલ શૂટ કરવા માટે તો હવે આપણે હિનાબેન સુથાર જોડે હવે થોડી રીલ શૂટ લેવાની છે તો આવી ગયા છીએ જોઈ શકો છો ખોડાબા પાર્ટી પ્લોટે જો અમારા ટીંગુભાઈ જો ભાઈબંધ બની ગયા અરે ના માર બુન
હા આપણે બાબો મારો ભાઈ છે એટલે આ બીજો અમાર ટીંકુ બની ગયો હવે ચાલ હવે ટીંકુ બધું બોલે. વાજી હા ચાલુ કરો થોડા ભાવ વાળું જોઈએ નોમિનેશન આપવું પડે એ તો ના આવે એનું તો બે એક કેમ ખાલી જો અમારા હિનાબેન સુથાર હવે નીકળી ગયા છે પ્રોગ્રામમાં જવા માટે હવે આવજો પાટણ હા રોજ આવવાનું થાય જ છે મળીએ તો કો જવું આ આનું નામ શું ખબર શું યાર લસણ તારનો તો લસણ પાડ્યું કોને પાડી એ દાનો તો એ તો ભાઈ કઈનો લસણ કહે લસણ મેં મને કે પેલા આપણે પેલા ભાઈ હતા ને ચૂં ચૂં બોલતા રહ્યા એમનું નામ શું કે કઈ જગ્યાએ કે બાબાભાઈ ની દુકાને તો એકો ગોડો એક બીકો ગોડો એક લસણ હા, શું આવતું હતું ને? શું બોલતો હતો એરો કેવું બોલતો હતો ચોરી જેવું. તો હવે અમે 3 સવારી નીકળી ગયા છીએ હવે અમારે બાબાભાઈની ગાડી લેવા માટે 4 સવારી એમાં ટીંકુભાઈ છે આગળ હા ચેતનભાઈની હવે ગાડી લેવા જઈશું અમે આમાં જાઓ જવા દો હાલો એ ભાઈ લોકો જ આઈસ્ક્રીમ લેવાની આપણે હા એમાં ટીંકુભાઈ માટે આઈસ્ક્રીમ હા ટીંગુ આપણે ફોન કરી યાર દરેક આઈસ્ક્રીમ ખાવાની હવે નીકળી ગયા છીએ હવે આપણા ટીંકુભાઈને આઈસ્ક્રીમ ખવડાવવા માટે જો આગળ કેવા બેઠા હે ઓ કાકા કયા કાકા હે આવીને ગમે મું પાડે હાર્યો હા. આમ શરમાય સૂર્યભાઈ શરમાય સાચી વાત હે આપણે હાંગર હોય ને આપણે કોઈ વાંધો ના આવે શું કેવું કયા આઈસ્ક્રીમ લેવાનો ટીંકુ હે ટીંગુ લઈને આઈસ્ક્રીમ ખાવા લઈને આવ્યો ઘણી વારમાં બધા જે ખાવા હોય તો મોટો લોકો ફેમિલી એટલા ખાવા લઈ વિચારો ચલો કયો લેવો હે ના કહીએ કા આ બહુ મોટો યાર કોણ ખાવો હોય કે ગુલ્ફી ખાવી છે કેક લાગે હે કોણ ખાવો ગુલ્ફી ખાવી આઈસ્ક્રીમ ની ડબ્બી ખાવી છે કેક ના આ એક કેક આઈસ્ક્રીમ વાળી એ તો ના ખાઈ કોણ ખાવો ડબ્બી ખાવી છે એક ડબ્બી લઈ કોણ લે બે ખા. ઓગળી જાય એક ખાતા ખાતા તને શું ખાવું છે ડબ્બી ખાવી બીજું કાંઈ? ગુલ્ફી ગુલ્ફી હા ચોકોબાર લેવી હા લઈ લે ચોકોબાર લઈ લે હેડે લઈ ગયો બસ હેડે બે કાળું કાળું બે કાળું કાળું લીધું હોય આ બધું બે લીધું આ બે વસ્તુ કોઈને ખાઈ હેડાનો બીજું કઈ લેવાનું છે જોઈ લે હા કોઈ જવાનું ટ્યુશન જવાનું ટ્યુશન જવાનું હા નહીં જતો એકલી સ્કૂલ પહેલા જાતો તો હવે નહીં જાતો. હવે તો હોશિયાર થઈ ગયો એટલે જરૂર નહીં ને હવે તો શું કહેવું હે હવે જરૂર નહીં. હા સ્કૂલમાં જ ભણી લેવાનું બધું હે ચમચી સમજી હશે ને લેવાનું છે જોઈ લે પૈસા વાપસ નહીં લેતા. હા વાયદા બજાર ના વાપસ આવતા નહીં. आइएगा इसमें कटिंग के पैसा वापस मिलेगा ટીંગુભાઈ ઓપનિંગ કરી કાઢ્યું છે ગુલ્ફીનું જોઈ લો ચોકોબાર શું કેવું अभी ये ब्लॉग में कहीं खावी को नहीं जो કોઈ ખાવી છે ચાક મિત્રોને કહી દે હા ચાક મિત્રોને કે ખાવી હોય તો આવી જાઓ एम कर अरे ब्लॉग में आपको टिंगू ने अलग आ लिया मैंने आपा હા તો એવું કરી દઈશું आ करके बता दे અંદર થી કે પૈસા વાપસ મળશે વાપસ કરે. आप नहीं बाबू जी હા ચાલે ટીંગુનભાઈ ચેનલ હા યુટ્યુબમાં એવું એમ ओके सर ઓકે યુટ્યુબમાં વાહ ટીંગુ टिंगू मैंने 20000 कमाए ફી બરોબર નીકળી જાય હો. પીએ કો હાલતો હશે યાર હે ના ના પેમેન્ટ આવશે પાછી કરો. હે और तैयारी છે વળી આપણે હા ટીંગુ નવા તો હો કે ફોટો બનાવી આલો પ્લેટ આવી ગઈ હશે ને હે ને એક તો ટિંગુ લબડેલું છે ને સર સિલ્વર પ્લેટ આવી ગઈ હે ને
તારું આવ્યું નહીં બટન બટન આવ્યું ને હો કે નહીં જરા 33 કીધા હોય કેજો 33 હા 33 સબસ્ક્રાઇબ તો હારા કહેવાય ટિંગુ ઉંમર પણ તારી ઉંમર પણ 33 કે મારે તારે ટિંગુ ચાલે જો તો આમાં અહીંયા ચેનલ બતાવી દે પબ્લિકને તો જો તમે જો, બધા આ ટીંગુ એમાં ટીંગુ channel કરીને ચેનલ છે નામ છે 33 કે સબસ્ક્રાઇબ છે તો ટીંગુના યુટ્યુબમાં તમારા આખા વિડીયો જોવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ના કર્યા હોય તો અને ટીંગુને જોઈ લો આ original ટીંગુ. આ ઓરિજિનલ ટીંગુ જેની ચેનલ છે ઓરિજિનલ ટીંગુ પકડી રહ્યા શું કેવું ટીંગુ ટિંગુ પકડી રહ્યા છે આજ ઘેર નહીં જવા દો એના ટિંગુ નો ઘરે નહીં જવા દેવાનો હો ટિંગુ આઈસ્ક્રીમ જેવો ભાવતું જ નહીં હે હા આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ ને ગુલફી શિયાળામાં બી ખોસી ના થઈ જાય આઈસ્ક્રીમ ને ગુલફી જેવો ભાવતું જ નહીં અને ચોકલેટ ચોકલેટ લઈ ટિંગુ ખો થઈ જશે ભાઈ મેટર પટી ગયા હે હવે હા તું દે દે કરે સાચી વાત ના પાડી હતી તોકણ તો ખબર એના બેન કહેતા હતા ના પાડી હતી હે નહીં બોલા એ તો વ્લોગ જોશે એટલે ખબર પડી જા શું શું ખાતું બોલ એક પડી એક આઈસ્ક્રીમ કાઢી એક આ એક ડબ્બી એક આઈસ્ક્રીમ હવે ચોકલેટનું હજુ વિચાર આવે શું કેવું મને તો ખબર જ નહીં બ્લોગ બધો હે બ્લોગ રહ્યો ને હા આ બ્લોગ આલી દેવાનો વિષ્ણુજી એડિટિંગ કરી દેશે બ્લોગ લાજો જો એ કપડાના બગડ્યો ને કે પેલા બધું ભોય પડશે એનું પર સ્કૂલ હવાર નહીં હોય તો સવાર વેલા સવાર વહેલા હોય એમ લેવાઈ જાય ગાડી પેલા કાકા જ આમાં આ પેલા રસ્તામાં લે કેવી બૂમ પાડી ઓ કાકા લેવા આવે એ લેવા આવે ને એ લેવા આવે ને ઇક્કો લેવા આવે મેં તો કીધું આ કોને બૂમ પાડે ઓળખ્યા વગર ના ના આમ તો ઓળખ્યા કરે પાડે બૂમ હે? હવે મસ્કરી ઓ કાકા મસ્કરી ગમે નહીં કરી નાખે અરે હું ખાવાનું ખાઈને આવ્યો તો ખાધા કરા તો બપોરનું ખાધું કે બાકી હે થોડું થોડું ખાધું માપ માપ તૈયાર થઈ જાય હું ઉપર આવ્યો ને ખાલી ખાલી એને પુણેજન ઉપર કીધું ને કે ચેતન ભાઈ આયા હે તો મોનતો નતો કે આ જ ના હોય એમ કીધું ને તે તને શું કીધું ઉપર આવીને તાબુને ધાબા ઉપર આવીને શું કીધું હું લેવા આવ્યા હતા ચેતન ભાઈ એમ કીધું ના આવ્યો એમ કીધું ને પાછા બહાર જોવા આવ્યા હા કે હવે રેડી આવ્યા હું આવી જાય મજા આવે નહીં ઈના બેન આ એટલે મોજ પડી ગઈ ટીંગુન લેતા હો કે રીલ બનાવી છે. ટીંગુલ લીધા રીલ બનાવી હા, બોલ. હે લોકો એમની પાસે ફોટા પડાવે એ તારી પાસે પડાવે ટીંગુ તો વનવે ચાલે હાલ તો ગુજરાતમાં કોણ એ રે હાસ તો ગીત નહીં જોતું તું એમના સોંગ નહીં જોતું તું એમના હિના બેનના તો ભાઈ અમદાવાદ અહીંયા પ્રોગ્રામમાં આવ્યા હતા કોઈનું ના કીધું ને તારું કીધું અમારે ટીંગુ ભાઈ લેતા હો કે ચાલુ ચાલુ એ નવો એક્ટિવા ચલાવવા માંડ્યો હે અને ડ્રાઈવર થઈ ગયો હે કમ્પ્લીટ આપણે આજની તારીખે છે ને હવે એક્ટિવા ચાલુ કરી દઈએ ટીંગુ ભાઈએ હા થઈ ગયો 3 જણ બે હાલે લઈ જવા હવે ટીંગુ જો લઈ જાય તો અમારે જવાનું હોય ટીંગુ જોવા લઈ જતો હે? શું થયું અમદાવાદ લઈ જાય ટીંગુ જો હું દર્શન ને ભાઈ આ ભાઈ ધોનીભાઈ ભાઈ બધા જગ્યાએ આવે હા હા જો જો ફોર્મમાં આવી ગયો જો હવે જો હા હવે આશાપુર આવી ગયા છીએ નહીં આવતી ગાડી નહીં આવતી જવા દે જો આશાપુર ગેટ આવી ગયા હા. હવે ટીંગુભાઈ એક્ટિવા ચલાવી રહ્યા હા, જોજે. અમારે આશાપુર પહોંચી ગયા છીએ આપણે અને હવે આપણે જવાનું છે ટીંગુને મૂકવા ઘરે ડ્રાઇવિંગ કરીને તમારી એટલા મજા ચલાય છોડી દીધું હવે ચલાય જલ્દી ધીમે ધીમે ગાડી આવે હા જો ટીંગુ ચલાવવા માંડ્યો ધીમે ચલાવવા માંડે ડ્રાઈવર તો રેડી ખેલ્યા હા તો ચાર સવારી ખેંચી રહ્યો હે આ સવારી જોઈ કરી રહ્યો. નાનો છોકરો મોટા છોકરાને બિહારી લઈ જાય હા જવા દે ઉભી ના રાખજો હા આપણે જવા દો આપણે એસપી હિન્દુસ્તાનીના
ટીમના ઘરે આવી ગયા. હવે આપણે ગાડી લઈને પછી આપણે ટીંગુભાઈના ઘરે ઉતારવા જઈશું. હા ગાડી का पार्लर पड़े गाड़ी नहीं તો આપણે હવે હરીબા પાર્લરે આવી જઈએ. દેખો तो टिंगो नो ब्लॉग बना लियो है तो आओ 12 वागे આપણે ગાડી આગળ આવી ગયા. आपका क्या है? आइसक्रीम. हाँ आइसक्रीम को જવાનું આ પાર્લરે આવે? હા તો આવી જાય ને, હું આવું યાર. તો હાય હાય હાય, આવજો 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 આવજો, મળીએ, બાય બાય. તો મિત્રો આપણે હવે રીલ શૂટ પટાઈને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું. અને તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.